કેમ છો બાળ મિત્રો? ચલો અધ્યયન સંપુટ ગણિત ધોરણ 2 એકમ 1 દરિયા કિનારે બરાબર. એમાં આપણે 10-10ની પટ્ટી અને જૂથવાળા સંખ્યા બનાવતા શીખીશું, સ્થાન કિંમત શીખીશું, એકમ દશક બનીશું, વિસ્તાર શીખીશું બરાબર. ચલો અહીંયા આગળ મેં આ બ્લોક લીધેલા ને બ્લોક આવા. ચલો આ બ્લોકનું શું બનાવેલું? આમાં તમે શું બનાવેલું? પટ્ટી. બતાવો જો કઈ પટ્ટી બનાવી? આવી બનાવવા આપેલી તમને 10-10ના જૂથની. આ તમે અહીં પટ્ટી બનાવી છે. ચલો આ એક પટ્ટીમાં તમે કેટલા લીધા? 10. કેટલા લીધા? હાથથી બતાવો બધાય. કેટલા લીધા? 10. તો 10 વસ્તુઓ ભેગી થાય તો 10નું એક જૂથ બને. શું બને? આને જૂથ કહેવાય. આગળ આપણે શીખી ગયા. હમણાં બાળકોને ઊભા કરેલા કે 8 બાળકો ઊભા કરો, પછી બબ્બે મિત્રોની જોડી બનાવો, એવું શીખવાડેલું ને હવે. એને જૂથ કહેવાય. શું કહેવાય? જૂથ. તો આ 10 વસ્તુઓ ભેગી થાય ત્યારે 10 વસ્તુઓ ભેગી થાય એટલે એક 10નું જૂથ બને. આપણે 4-4ના બનાવેલા, 5-5ના એવા જૂથ બનાવેલા, પણ અહીંયા કેટલા બનાવ્યા? આપણે 10નું જૂથ બનાવ્યું. 10-10ના. ચલો એક 10નું જૂથ હોય ને કેટલા 10 કહેવાય? એક 10 કહેવાય. ચલો 2 10 આવી રીતે હોય તો 10ના 2 જૂથ હોય તો કેટલા 10 કહેવાય? 2. ચલો હવે કેટલા કહેવાય? 3 10. વેરી ગુડ. ચલો હવે 7 10 કહેવાય. ચલો આને 10 કહેવાય ને દશક પણ કહેવાય. આ કેટલા દશક કહેવાય ખબર? એક દશક. કેટલા કહેવાય? એક દશક. ચલો આ 2 હોય તો 2 દશક. 3 હોય તો 3 દશક. 4 હોય તો ચલો આટલા હોય ને એને કેટલા દશક કહેવાય? 3 દશક. વેરી ગુડ. કેટલા કહેવાય? 3 દશક. હવે આપણે આને શું કહેવાય? 10નું 10 બ્લોક કરીએ એટલે 10નું એક જૂથ એટલે એક 10 કહેવાય બરાબર. એ ખબર પડી ગઈ ને બધાને? હવે તો હવે શું કરવાનું છે તમારે? આવી પટ્ટી મૂકીશ અને આને આ એકલા હોય એને શું કહેવાય? છૂટા. આવા એકલા મનકા વધે એને શું કહેવાય? શું? છૂટા. આને શું કહીશું આપણે? જૂથ. આ 10નું જૂથ કહેવાય અને આ કહેવાય છૂટા. ચલો હવે આપણે શીખીશું આગળ. ચલો આપણે બ્લોક મૂકીશું. હવે આ છૂટા મૂકીશું બરાબર. જો અહીં કેટલા છૂટા છે ગણી જોજો. ચલો હવે પહેલાં સાનવીબેન આવશે. સાનવીબેન કેટલા 10 છે એ ગણો પહેલાં. 1 2 3 4 5 6 7. 7. અને છૂટા કેટલા છે? 1 2 3 4. તો કેટલા 10 ને 4 કહેવાય? 7 અને 7 10 ને 4 કઈ છે? શોધો. ચલો હવે આંગળી ઊંચી કરજો. હવે 1 મિનિટ સાનવી ઊભી રહે. ચલો 7 10 છે. કેટલા 10 છે? 7. તો આ 7 10 ની કિંમત કેટલી બધા ભેગા કરીએ તો? 70. કેટલા થાય? 70. હેતુ કેટલા થાય? 70. તો 70 મૂકો નીચે. ચલો 70 પછી વત્તાની નિશાની મૂકવાની. જો સાનવી બનાવી જોઈ રહેજો, પછી દરેકનો વારો આવશે. વત્તા 4 મૂકો. ચલો કેટલા થાય? 70માં 4 ઉમેરો જોઈએ. બોલો. 74. વેરી ગુડ. તો બનાવો સંખ્યા 74. 74. સરસ. વેરી ગુડ. જોરદાર ક્લેપ કરો ભાઈ. વાહ ભાઈ. ચલો કઈ સંખ્યા બનાવીએ તું? કઈ સંખ્યા બની આ બ્લોકને મદદથી? 74. સરસ. 74. જોરથી બોલવાનું બેટા. હા આવડે મારા દીકરાને તો. ચલો ફરી સાનવી માટે જોરદાર ક્લેપ કરો. મેં તો ખાલી કીધું એને જાતે જ બનાવ્યું છે. ખાલી એક જ વાર એને કીધું કે આવું બનાવવાનું છે, બનાવી દીધું ને મસ્તીનું. જોરદાર. વાહ ભાઈ વાહ. ચલો હવે કોને આવવું છે? આંગળી કરો જેને આવવું એને. ચલો જઈ આવી જા. પછી બીજા તૈયાર રહેજો. જઈ પછી હવે એક બેનનો વારો, એક ભાઈનો વારો, એક બેનનો વારો, એક ભાઈનો વારો. જેને એમ મગજમાં આવી જાય આંગળી ઊંચી કરે બેન મને આવડી ગયો મારો વારો લો. બરાબર. ચલો જય ભાઈ. કેટલા 10 છે ને કેટલા છૂટા લખ જુઓ. 1 2 3 4 5 6. 6 10 મૂકો. ચલો 6 10 અને છૂટા ગણી લો જોડે જોડે. 1 2 3 4 5 6. ચલો 6 10 ને 6. અરે વાહ 2 છકડા. હું વાત. સ્પીડ રાખજો બેટા જલ્દી. હવે તો આવડી ગયું એટલે સ્પીડ રાખવાની. 6 10 અહીં આગળ મૂકવાના આમ સીધી લાઈનમાં. ચલો હવે કેટલા આવશે છૂટા? 6. વેરી ગુડ. ચલો હવે આંગળી ઊંચી કરવાની જેને આવડે. ચલો 6 10 એટલે એની કેટલા કિંમત થાય? કેટલા બ્લોક જોઈએ તો 6 10 થાય? 6 ની કિંમત કેટલી?
60 કેટલી થાય 60 ગણો જોઈ એ તું ગણજો બેટા 60 સરસ તો શું મૂકવાનું મૂકો ચાલો 6 ની કિંમત કેટલી થાય નીચે મૂકો 60 વત્તા ચલો હવે છૂટા કેટલા છે 6 તો 6 મૂકો મારે ના બોલવાનું તારે જાતે જ બનાવી દેવાના હવે ચલો 2 છગડા નહીં હોય એટલે વાંધો નહીં ચલો કેટલા થશે 66 આ લઈ લે આ 2 લઈ લે એટલે 66 થઈ જાય કારણ કે 3 છગડા કેટલા બધા છગડા એટલા બધા આપણી જોડે નથી આ 4 તો છે આપણી જોડે 60 વત્તા 6 બરાબર 66 આ શું કહેવાય સ્થાન કિંમતની રીતે વિસ્તાર કર્યો કહેવાય ખબર પડી એટલે આમાં શું આપણે શીખ્યા એકમ દશક શીખ્યા પછી સ્થાન કિંમત શીખ્યા અને વિસ્તાર કરતાં પણ શીખ્યા બરાબર એકમ દશક પણ આવડી ગયો ને આને દશક કહેવાય અને આ એકલા હોય એને શું કહેવાય એકમ શું કહેવાય છુટ્ટા હોય એને શું કહેવાય એકમ અને આને કહેવાય દશક હવે દશક હોય એટલે શું આવે જો આની કિંમત કેટલી થાય આ 66 છે તો આ 6 ની કિંમત કેટલી થાય 60 હા અને આ 6 છુટ્ટા છે તો આ 6 ની કિંમત કેટલી થાય 6 ખબર પડી ગઈ આમ કરો એટલે ખબર પડી જ જાય સ્થાન કિંમતમાં ક્યારેય ભૂલ પડે નહીં દશકમાં બી કોઈ દિવસ ભૂલ ના પડે પહેલાં 10નું જૂથ બને અને પછી છૂટા હોય ખબર પડી ચલો જોરદાર ક્લેપ કરો જય માટે ચલો નિધિબેન આવી જાઓ પછી તૈયાર રહેજો હા ભાઈઓમાં એક પછી તારો હાર બેટા ચલો હવે નિધિબેન આવ્યા છે નિધિબેનને અહીંયા જો બ્લોક મૂક્યા છે એ બ્લોક તમારે ગણવાના અને કેટલા 10 થાય ગણવાના ચલો પછી વિસ્તાર કરવાનો 2 3 4 5 6 7 8 9 9 કેટલા 10 કહેવાય 9 10 સરસ મૂકો ચાલો અને છૂટા ગણી જોવાના પછી જોરથી બોલવાનું બધાને સંભળાયું ભાઈ તમને 1 2 3 4 5 6 7 વેરી ગુડ એમ બોલવાનું બેટા ચલો 7 શોધો 3 7 છે ચલો હવે 9 છે તો આ 9 ની કિંમત કેટલી થાય આ 9 છે 9 9 10 એની કિંમત કેટલી થાય 90 સરસ લખો બનાવો સોરી જો અહીંયા નવડો નહીં તો સામે જ જોવાનું અહીંયા સામે જ જોવાનું સરસ વત્તા પછી આવું લખવાનું છે જો હું નોટમાં લખાવું છું આવું વત્તા 7 આ રહ્યા જો પેલી બાજુ 2 સાતડા પડ્યા જો બરાબર એમ હા બસ એ ઊંધો છે એવી રીતે સાતડો આવે ચલો બરાબર કઈ સંખ્યા બને 90 ને 7 કેટલા થાય 97 સરસ દરેકે બોલવાનું હા બેસી નહીં રહેવાનું બોલવાનું જેવું આવડે એવું બસ વેરી ગુડ લાઈન કેવી કરવાની આમ સીધી મસ્ત કરવાની ચલો અહીંયા જો મારી સામે જો હવે અહીંયા જો કેટલા 10 છે 1 10 2 10 3 10 4 10 5 10 6 10 7 10 8 10 ને 9 10 તો અહીં 9 10 લખ્યા અને 7 છૂટા છે તો અહીં કેટલા મૂક્યા 7 હવે 9 છે તો 9 ની કિંમત કેટલી થાય 90 10 20 30 40 50 60 70 80 90 લખ્યા 90 વત્તા 7 તો કેટલા છે 1 2 3 4 5 6 ને 7 મૂક્યા 7 તો 90 ને 7 કેટલા થાય 97 તો અહીં મૂક્યા 97 આવી રીતે વિસ્તાર કરતાં પણ અજા વિસ્તાર કર્યો કહેવાય સ્થાન કિંમતની રીતે પછી એકમ દશકમાં વિસ્તાર કરવો હોય તો કઈ રીતે કરવાનો તો કે 9 દશક અને 7 એકમ અને સ્થાન કિંમત આપણે કેટલું બધું શીખી ગયા એક જ પ્રવૃત્તિમાં ચલો આમાં હવે એકમ દશક ચલો હવે અહીંયા એમ કીધું હોય ચલો 97 છે આ 97 એમાં આ 9 ની કિંમત કેટલી કોણ કહેશે 90 આવડી ગયું ને હવે એમ ચલો જોરદાર ક્લેપ કરો નિધિ માટે ચલો હવે એક ભાઈનો વારો લઈશું આપણે ચલો આવી જાઓ તમે કોણ આવશે આમાંથી આયુષ આવી જાય આયુષભાઈ આવ્યા છે ને આયુષભાઈને આપણે આ સંખ્યા બનાવવા કહીશું ચલો બધામાંથી એક એક લઈશું જુદા જુદા બરાબર ચલો એક આ મૂકી દેવા હા ચલો ગણો બેટા હવે 1 2 3 4 5 5 કેટલા 10 કહેવાય 5 મૂકો ચલો 5 10 ને
વેરી ગુડ, શાબાશ. હવે કેટલા છૂટા છે જો. ઉપર આપણે એક મૂકી દઈશું, નકર છે ને 5 આપણી પાસે 3 જ છે. ચલો એક મૂકી દઈએ આપણે, એટલે પછી ભૂલ ના પડે. ચલો કેટલા છૂટા છે ગણો. 1 2 3 4 5 6. ચલો 6 મૂકો. અહીંથી જોવાના, અહીંથી પહેલાં અહીંથી લેવાનું, એટલે ફટ લઈને મળી જાય. ચલો હવે આ 5 આવીશ, કોઈએ બોલવાનું નથી. ચાલ આવીશ, આ 5 10 છે તો આની કિંમત કેટલી છે આમ ગણતો જાય, એટલે ખબર પડી જાય, ફટ લઈને આવડી જાય. 30 40 50 વેરી ગુડ, શાબાશ. વાહ ભાઈ, આવડી ગઈ મારા દીકરાને. ચાલો હવે 50 શોધો, હવે 50 બનાવો. પાંચડો તો અહીં હશે જો. પેલા આ લાઈનમાં શોધવાનું, ના હોય તો સામે તો હોય જ. ચલો 50 બનાવવા. વેરી ગુડ, શાબાશ. વત્તા આવડી જ જાય, આટલું આવડે એટલે બધું જ મસ્ત આવડી જાય. વત્તા કરો પેલા. ચાલો હવે કેટલા છૂટા છે? 6. તો 6 શોધો. ચાલો 50 ને 6 કેટલા થશે? 50 ને 6 કેટલા થાય 50 ને 6? 56 વેરી ગુડ, લખો મૂકો. 56. B1 નહીં, ખોટું પડે ને તો બેન લડે નહીં કાંઈ, શીખવાડીશ નહીં આવડે તો. 56 શોધો. હા બરાબર, બરાબર મૂકો ભાઈ. ચલો 56 મૂકો હવે. સરસ. પેલા ધક્કો મારી દો આગળ, બસ એમ. સરસ. ચલો આયુષ માટે જોરદાર ક્લેપ કરો ભાઈ. વેરી ગુડ. ચાલ હવે આ તું આવી જા. ચાલ પછી ભવ્યાનો વાર. હા બેટા. ચલો આપણે હવે ભવ્યાબેનને બનાવવાના છે. બધી લાઈનમાંથી એક એક લઈશું આપણે. ચલો ચલો 1 2 3 4 કેટલા 10 કહેવાય? બોલવાનું, તમારે જાતે બોલવાનું. 4 10 ને 6 એમ બોલવાનું. ચલો પછી હું મોઢે મોઢે પૂછું, આને પતી જાય ને વારો એટલે. 4 10 ને 6 અહીંથી લેવાની ગાડી. હા પહેલાં શું મૂકવાનું? બોલતા નહીં કોઈ, એને કરવા દો. આ ફરી ગણ અહીંથી, ફરી ગણ. ચાલ 20 30 40